टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य समाचारों જોઈએ રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે। હડતાળીયા આરોગ્ય કર્મચારીઓની માંગ સામે સરકાર નહીં ઝૂકે। છૂટા કરાયેલા આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યા ભરવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે અને ખાલી જગ્યા આઉટસોર્સથી ભરવા સરકાર તજવીજ હાથ ધરશે। तो सरकारनी दलील है कि जे जॉब चार्ट माटे सरकार पगार आपे छे ते ज कामगीरी माटे सर्वेलन्स भत्तुं अयोग्य छे। सामान्य पब्लिक में पण आरोग्य कर्मीओ प्रत्ये नाराजगी प्रवर्ती रही है। लोकोना पैसाना अयोग्य उपयोग बाबते एनजीओ द्वारा हड़ताल संदर्भे हाईकोर्ट में पीआईएल पण थई शके छे। तो आरोग्य कर्मचारीओनी हड़ताल 11मा दिवसे पण यथावत छे। सरकार ठराव नहीं करे त्यां सुधी आंदोलन करवा पर आरोग्य कर्मचारीओ मक्कम छे। आरोग्य कर्मचारीओनी टेक्निकल कैडर में समावेश करवामां आव्यो छे। ग्रेड पे में वधारा अने खाताकीय परीक्षा रद्द करवा सहितनी मांग कराई छे। तो आ तरफ आरोग्य कर्मचारीओनी हड़ताल मुद्दे आरोग्य प्रधान ऋषिकेश पटेले प्रतिक्रिया आपी छे। તેમણે કહ્યું છે કે ટેકનિકલ ગ્રેડ પે અંગે ચિંતન વિના નિર્ણય ના લઈ શકાય। રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનિકલ ગ્રેડ પે આવે છે। તેમણે કર્મચારીઓને હડતાળ સમાપ્ત કરવા અને ત્યારબાદ ચર્ચા કરવા કહ્યું છે। તેમણે કહ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા સરકાર સાંખી નહીં લે। વર્ષ 2022 પછી અનેક મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે એટલે તેમણે તમામ કર્મચારીઓને હડતાળ સમાપ્ત કરવા કહ્યું છે। અત્યારે મુખ્ય બે જ માગણી છે। ટેકનિકલ કેડરમાં અમને ગણીને અમારી જે પગાર વિસંગતા છે એ દૂર કરે અને અમારે જે ખાતાકીય પરીક્ષા છે એ સદંતર બંધ કરે। કેમ કે ઓલરેડી અમે પરીક્ષા આપીને જ આવ્યા હોય છીએ। આમાં 6 માસની તાલીમ બી લેવામાં એમાંય અમે પાસ થઈને આવ્યા છતાં પણ અમને અત્યારે ખાતાકીય પરીક્ષાનું નવું અંદર લીધેલું છે એ અમે દૂર કરવા માગીએ છીએ। સરકારી કર્મચારીઓને જે છૂટા કર્યા છે એમાં સરકાર દ્વારા ભાગલા પાડવાની એક નીતિના ભાગરૂપે આ વસ્તુ પગલું સરકાર દ્વારા ભરવામાં આવેલું છે। પણ કર્મચારીઓ આ વખતે અડગ છે અને મોરી સાહેબ જ્યાં સુધી એટલે કે મહાસંઘ જે આદેશ કરશે ત્યાં સુધી આ હડતાલ તો ચાલુ રહેશે। રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી। એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હાક ના પાડી શકાય। આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે। મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો। અને જે સરકાર પગલાં લઈ રહી છે સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે। લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસવારે। तो अंगे વધુ વાત કરવા સહયોગી કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। કિંજલ, જે રીતે આરોગ્ય કર્મીઓ હડતાળ પર છે અને તેઓ પોતાની માંગો પૂરી કરવા માટે સતત અને લગાતાર સરકાર પર દબાણ વધારી રહી હતી, જો કે કર્મચારીઓની આ માંગણીઓ સામે સરકાર નહીં ઝૂકે। આરોગ્ય મંત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે। જાણવા માંગે છું સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે હડતાળ મુદ્દે? जी जाना देखो सरकारे ऑलरेडी आज समग्र आरोग्य सेवा है तेने महत्वपूर्ण तत्काल सेवानी अंदर कही शकाय लास्ट सप्ताहनी अंदर ज तेनो उमेरो छे ते करवामां आव्यो हतो। तेनी साथे जे पण जे आरोग्य कर्मचारीओ हड़ताल पर उतरी रह्या छे तेनी पर एस्मा छे ते लगाववामां आवी रह्यो छे। અત્યાર સુધીમાં 2300 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। સરકારનું સ્પષ્ટ માનવું છે કે જે આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજે હડતાલ કરવામાં આવી રહી છે તે ખોટી છે અને અયોગ્ય છે। ખાસ કરીને જે જોબ ચાર્ટ માટે સરકાર જે પગાર આપે છે તેની જ કામગીરી માટે સર્વેલન્સ માટે અલગ બધાની માંગ છે જે કરવામાં આવી રહી છે તો એ આ માંગણી અયોગ્ય હોવાનું સરકારનું સ્પષ્ટ માનવું છે। તેની સાથે જ અવારનવાર જે રીતે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગને લઈને હડતાલ પર જાય છે તેના કારણે સામાન્ય લોકો છે તે હેરાન થઈ રહ્યા છે, જેના કારણે પબ્લિકમાં એક પ્રકારની નારાજગી છે તે જોવા મળી રહી છે। તેની સાથે જ એ પ્રકારની પણ કહી શકાય કે વાત સરકારને મળી છે કે એનજીઓ દ્વારા આ હડતાલ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ થવા જઈ રહી છે। તો હાઈકોર્ટમાં પણ હવે સરકાર લડી લેવાના મૂડમાં છે। છૂટા કરેલા જે પણ આરોગ્ય કર્મચારીઓ છે તેની સામે હવે આઉટસોર્સિંગથી જગ્યાઓ પણ ભરવામાં આવશે। એટલે કે સરકારનું મક્કમ વલણ છે કે કોઈ પણ આરોગ્ય કર્મચારી કે જે હડતાલ પર છે એમને છૂટા જ કરવામાં આવશે ને તેની સામે નવા જે કર્મચારીઓ છે તેમને આઉટસોર્સિંગથી ભરવામાં આવશે। પરંતુ આ વખતે જે કર્મચારીઓ છે તેની માંગણી સામે ઝૂકવામાં નહીં આવે તેની માટે હાઈકોર્ટમાં બીજો લડત આપવી પડશે। તો સરકાર લડવા માટે મક્કમ છે। जी बिल्कुल, आभार किंजल। तो सरकार आ मुद्दे बिल्कुल कूणुं वलण नहीं दाखवे। कोई सरकारનું નક્કી છે ને મન બનાવી લીધું છે કે હવે આ મુદ્દે જો આરોગ્ય કર્મીઓ પોતાની હડતાળ નહીં સમેટે તો આઉટસોર્સથી નિમણૂક કરી અને આરોગ્ય સેવાઓને યથાવત કરવામાં આવશે।